વિદ્યાર્થી મિત્રો, તો આપણે આવી ગયા છે આજે એટલે કે તારીખ 29/11/2025ના રોજ લેવાયેલી પીએસસીની પરીક્ષાનું સોલ્યુશન લઈને પેપર સોલ્યુશન લઈને તો ચાલો આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ। તો આજે આપણે ફક્ત ગણિતના દાખલા જોવાના છે। તો અહીંયા જુઓ આ દાખલો, તો આમાં શું જવાબ આવશે 9.333। તેવી જ રીતે નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો, તો આમાં શું જવાબ આવશે સી। પછી નીચેનામાંથી કયો બહુકોણ છે, આમાં શું આવશે જવાબ ત્રિકોણ આવશે। પછી 18 અને 24નો ગુસાઅ શું થાય 6। પછી 7 અને 9નો લસાઅ શું થશે 63। 75 ને રોમન અંકમાં કઈ રીતે દર્શાવાય છે, તો આનો જવાબ શું આવશે એ। પછી 1 થી 100 સુધીમાં 13ના અવયવી કેટલા મળે 7। ખૂણાઓની ભુજાઓના છેદબિંદુને શું કહેવાય છે, આનો જવાબ તમારે આપવાનો છે। પછી આમાં શું જવાબ આવશે એ। તેવી જ રીતે પેટર્ન પૂર્ણ કરો, તો આમાં શું જવાબ આવશે 207। પછી નીચેના પૈકી કયા સમયની સ્થિતિમાં ઘડિયાળમાં બે કાંટા વચ્ચેનો કોણ સરળ કોણ બને છે, તો આમાં શું જવાબ આવશે 6 કલાકે। પછી 72માં દાખલામાં તમારે જવાબ આપવાનો છે। પછી અહીંયા જો 2, 7 અને 8 અંકોમાંથી કોઈ એક અંકનું 2 વાર પુનરાવર્તન કરી 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થશે, તો આમાં શું જવાબ આવશે સી। પછી 92માં દાખલામાં શું આવશે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, તો બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે, આ ખોટું છે। પછી નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, તો આમાં શું જવાબ આવશે ડી। પછી 1 મિલિયન બરાબર કેટલા 100,000 થાય 1000। તો આમાં પછી 95મો દાખલો, આમાં શું જવાબ આવશે 52,965।